નમસ્કાર. ક્યારે એવું બન્યું છે કે કોઈ કામમાં જીવ રેડી દીધો હોય અને પછી તેના પરિણામની ચિંતામાં જ રાત દિવસ એક કરી નાખ્યા હોય? આજે આપણે ભગવદ્ ગીતાના એક ખૂબ જ ઊંડા અને શક્તિશાળી સિદ્ધાંત કર્મયોગ વિશે વાત કરીશું. આ એ સિદ્ધાંત છે જે આપણને આ ચિંતાના ચક્રમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવે છે. જરા આ સવાલ પર વિચારીએ. જો આ આપણા બધાની વાર્તા છે. આપણે સખત મહેનત કરીએ છીએ, પણ આપણું મન પરિણામો સાથે એટલું બધું જોડાઈ જાય છે કે પછી તો તણાવ અને ચિંતા સિવાય કશું હાથમાં રહેતું જ નથી. પણ શું ખરેખર આવું જ થવું જરૂરી છે? શું આનો કોઈ બીજો રસ્તો નથી? તો ચાલો આ ગહન વિષયમાં ઊંડા ઉતરીએ. આ સફરમાં આપણે ક્યાંથી શરૂ કરીશું? પહેલા તો કર્મ કરવાના આપણા અધિકારને સમજીશું, પછી કર્મના ફળ અને તેની આસક્તિની જાળ વિશે જાણીશું, અને છેલ્લે કર્મયોગના વ્યવહારુ માર્ગ સુધી પહોંચીશું. ચાલો એક પછી એક આ રહસ્યો પરથી પડદો ઉઠાવીએ. ભગવદ્ ગીતાનો આ એક શ્લોક ખરેખર તો કર્મનું આખું દર્શન આ એક જ શ્લોકમાં સમાયેલું છે. હજારો વર્ષો પહેલા યુદ્ધભૂમિ પર અર્જુનને જે મૂંઝવણ હતી, કંઈક એવી જ મૂંઝવણ આજે આપણને આપણા જીવનમાં રોજે રોજ થાય છે, અને તેનો ઉકેલ, તેનો જવાબ અહીં છે. આ શ્લોક આપણને 4 એકદમ સ્પષ્ટ અને શક્તિશાળી સૂચનાઓ આપે છે, જે કર્મયોગનો પાયો છે. જો આ 4 સિદ્ધાંતો બરાબર સમજાઈ જાય ને, તો સમજો કે જીવન જીવવાની એક નવી જ દ્રષ્ટિ મળી જાય છે. તો ચાલો આ દરેક સૂચનને થોડું વિગતવાર સમજીએ. તો ચાલો પહેલા સિદ્ધાંતથી જ શરૂઆત કરીએ. આપણો અધિકાર ફક્ત કર્મ કરવાનો છે. હવે આ સાંભળવામાં તો બહુ જ સરળ લાગે છે, પણ તેની પાછળ એક બહુ જ ઊંડી વાત છુપાયેલી છે, અને એ છે માનવ હોવાની અનોખી સ્વતંત્રતા. આ વાતને બરાબર સમજવી પડશે. શાસ્ત્રોમાં કહ્યું છે કે મનુષ્ય જન્મ એક કર્મ યોની છે. આનો મતલબ શું? આનો મતલબ એ છે કે પશુ પક્ષીઓથી વિપરીત જેઓ મોટે ભાગે પોતાના જૂના કર્મો જ ભોગવે છે, આપણી પાસે, મનુષ્યો પાસે નવા કર્મો કરવાની, સાચું ખોટું પારખીને પસંદગી કરવાની એક અદ્ભુત શક્તિ છે. ઓકે, તો જો આપણો અધિકાર ફક્ત કર્મ કરવાનો છે, તો પછી પરિણામોનું શું, ફળનું શું? અહીંથી આખો ઉપદેશ ખૂબ જ રસપ્રદ બની જાય છે, કારણ કે મોટાભાગના લોકો જીવનમાં અહીં જ અટવાઈ જાય છે. ગીતાનો ઉપદેશ અહીં એકદમ સ્પષ્ટ છે. ફળો પર એટલે કે પરિણામો પર આપણો કોઈ અધિકાર નથી. પણ આવું શા માટે? કારણ કે કોઈ પણ કામનું પરિણામ અસંખ્ય પરિબળો પર આધાર રાખે છે, જે આપણા નિયંત્રણની બહાર છે. જેમ કે કોઈ ખેડૂત શ્રેષ્ઠ બીજ વાવી શકે, ખાતર પાણી આપી શકે, પણ સૂર્યપ્રકાશ ક્યારે આવશે ને વરસાદ ક્યારે વરસશે એ તેના હાથમાં નથી. બસ આપણું કામ પણ શ્રેષ્ઠ પ્રયત્ન કરવાનું છે. અને જુઓ, આ શ્લોક આખી સમસ્યાના મૂળને કેટલી સુંદર રીતે પકડે છે. જે ક્ષણે આપણે પરિણામ સાથે જોડાઈ જઈએ છીએ, આપણે બંધાઈ જઈએ છીએ. ફળના ભોગતા બનવાની જે ઈચ્છા છે, એ જ આપણને નિર્ભરતાના એક એવા ચક્રમાં ફસાવી દે છે, જેમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. અને આ વાત આપણને સીધી ત્રીજી સૂચના પર લઈ જાય છે, જે કર્મ કરવા પાછળની આપણી પ્રેરણા સાથે જોડાયેલી છે. આપણે કોઈ કામ શા માટે કરીએ છીએ? આપણી સાચી પ્રેરણા શું હોવી જોઈએ? અને અહીં જ આપણે બધા ફસાઈ જઈએ છીએ. જેમાં સ્લાઇડ પર લખ્યું છે, જ્યારે કોઈ ચોક્કસ ફળ મેળવવાની ઈચ્છા જ આપણા કર્મનું કારણ બની જાય છે, ત્યારે આપણે એક જાળમાં ફસાઈએ છીએ. આપણું સુખ અને દુઃખ બહારના પરિણામો પર આધારિત થઈ જાય છે, અને આપણે સ્વતંત્રતા ગુમાવી દઈએ છીએ. હવે એક બહુ જ રસપ્રદ સવાલ મનમાં આવે છે. આ બધી સૂચનાઓ ખાસ કરીને મનુષ્યો માટે જ કેમ? પશુઓ કે પછી દેવતાઓ માટે કેમ નહીં? આમાં એવું શું ખાસ છે? આ સ્લાઇડ એક અદ્ભુત તફાવત બતાવે છે. જુઓ, એક તરફ છે બીજા જીવો, જેઓ ફક્ત પોતાના જૂના કર્મો ભોગવે છે, જેને ભોગ યોની કહેવાય, અને બીજી તરફ છીએ આપણે, મનુષ્યો, જેમની પાસે પુરુષાર્થ છે. પુરુષાર્થ એટલે શું? એટલે કે પોતાની ઈચ્છા શક્તિથી, પોતાના વિવેકથી નવા કર્મ કરવાની સ્વતંત્રતા. અને આ જ આપણો સૌથી મોટો ફાયદો છે. તો અહીં સુધીમાં એવું લાગે છે કે જો કર્મ સાથે આસક્તિ રાખવી એ જ સમસ્યા છે, તો પછી તેનો ઉપાય એ છે કે કંઈ કરવું જ નહીં, બસ આળસુ બનીને બેસી રહેવું. ચોથી અને અંતિમ સૂચના આ જ ગેરસમજને દૂર કરે છે. આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. આળસ, ડર કે પછી ભ્રમના કારણે કર્મથી ભાગવું એ પણ એક પ્રકારનું બંધન જ છે. એ કર્મના ફળ સાથે ચોંટી રહેવા જેટલું જ નુકસાનકારક છે. ક્યારેક કશું જ ના કરવામાં પણ એક પ્રકારનો આનંદ, એક સુખ જેવું લાગે છે, ખરું ને? પણ આ આળસના, આ સુખ પ્રત્યેની આસક્તિને જ
તામસિક વૃત્તિ કહેવામાં આવે છે. આ અજ્ઞાન અને અંધકારની એક એવી માનસિક સ્થિતિ છે જે આપણને આગળ વધતા અટકાવે છે અને આપણું પતન નોતરે છે. તો આ બધી વાતો આપણને આખરે ક્યાં લઈ જાય છે? હવે આપણે સિદ્ધાંતમાંથી વ્યવહાર તરફ આવી રહ્યા છીએ. આ દર્શનને જીવનમાં કેવી રીતે ઉતારવું? આ બધી આસક્તિઓથી ઉપર કેવી રીતે ઉઠવું? આ કોષ્ટક 3 પ્રકારની માનસિક અવસ્થાઓ બતાવે છે. ફળની ઈચ્છા રાજસિક છે, આળસ તામસિક છે. પણ સૌથી રસપ્રદ વાત એ છે કે કર્મયોગ શીખવે છે કે અનાસક્તિના શુદ્ધ આનંદ એટલે કે સાત્વિક અવસ્થા પ્રત્યેની આસક્તિ પણ એક બંધન જ છે. સાચો ધ્યેય તો કર્મ કરતી વખતે આ 3 ગુણોથી પર થઈ જવાનું છે. તો આ છે એ માનસિક પરિવર્તન જે લાવવાની જરૂર છે. જ્યારે આપણે કોઈ અંગત સ્વાર્થ વગર ફક્ત સેવાભાવથી બીજાના ભલા માટે આપણા કર્તવ્યો પૂરા કરીએ છીએ અને ફળ પરનો આપણો દાવો છોડી દઈએ છીએ, ત્યારે આપણે ધીમે ધીમે આસક્તિના બધા બંધનોમાંથી મુક્ત થવા લાગીએ છીએ. અને એ જ સાચી સ્વતંત્રતા છે. અને આ સફરના અંતે આ એક ગહન પ્રશ્ન આપણી સામે આવીને ઊભો રહે છે. જો કર્મ કરવામાં પણ મુક્ત અને ફળથી પણ મુક્ત, તો પછી કર્મ કરવાનું કારણ શું? આ પ્રશ્ન આખા દર્શનના હૃદય સુધી પહોંચે છે અને તેનો જવાબ શોધવામાં જ કર્મયોગનો સાચો અર્થ છુપાયેલો છે.